તો રાજ્ય સરકારના લાખોને નોકરી આપવાના દાવા જાણે કે પોકળ સાબિત થયા છે। ગૃહમાં પ્રશ્નોત્તરી દરમિયાન બેરોજગારોનો આંકડો સામે આવતા રોજગારીના દાવા કરતી સરકારની પોલ ખુલી ગઈ। રાજ્યમાં કુલ 2,49,735 બેરોજગારો સરકારી ચોપડે નોંધાયેલા છે, જેમાં 2,38,978 શિક્ષિત બેરોજગાર છે અને 10,757 અર્ધ શિક્ષિત બેરોજગાર નોંધાયા। તો રોજગારી પૂરી પાડવા વિવિધ યોજનાની જાહેરાતો વચ્ચે 2 વર્ષમાં માત્ર 32 લોકોને સરકારી નોકરી મળી છે। તો સરકાર રોજગારી આપવાના દાવા કરે છે। 2022ની વિધાનસભા ચૂંટણી વખતે પણ દાવો થયો હતો કે દર વર્ષે આપણે 4 લાખ નોકરીઓનું સર્જન કરીશું, પરંતુ અહીંયા વાસ્તવિકતા એ છે કે 2 લાખ કરતાં પણ વધારે શિક્ષિત બેરોજગારો હજુ પણ ગુજરાતમાં ફરી રહ્યા છે અને સરકારી ચોપડે જે આંકડો આવ્યો છે, વર્ષમાં ફક્ત 32 લોકોને જે સરકારી નોકરી આપવામાં આવી છે। રોજગાર મંત્રી છે એ ખાલી રોજગારી આપી છે, ખોટા ખોટા આંકડા બતાડવા માંગે છે, પણ ખરેખર આ બધી રોજગારી જેટલા આંકડા આપ્યા છે એ તમામને તમામ સરકારી રોજગારી આપવામાં જો રોજગાર મંત્રીશ્રી દ્વારા આપવામાં આવી હોય તો ખરેખર ગુજરાતના લોકોને અને ગુજરાતના યુવાનોને રોજગારી મળી અને ફાયદો થયો હતો। તો ગૃહમાં ચર્ચા દરમિયાન આજે ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું કે રાજ્યનું દેવું સતત વધી રહ્યું છે। 2022-23નું જે દેવું હતું તેમાં 42,409 કરોડનું દેવું છે। આગામી વર્ષમાં 45,000 કરોડનું દેવું વધવા જઈ રહ્યું છે। ગુજરાતીઓના માથે માથાદીઠ 65,597નું દેવું છે। રાજ્ય સરકાર રોજનું 212 કરોડનું દેવું કરવા જઈ રહી છે અને દેવાની ચૂકવણી દરરોજ 80 કરોડ કરવા જઈ રહી છે। કૃષિમાં ઉત્પાદન વધવાના દાવા થાય છે, પરંતુ તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। 2012ની સરખામણીએ 2023માં ઉત્પાદન ઘટ્યું। 2012માં 17.80% કૃષિ ઉત્પાદન હતું, જે ઘટીને હવે 14.10% થઈ ગયું છે। હાર્ટ એટેકથી યુવાનોના મોત થઈ રહ્યા છે અને આ મુદ્દો પણ આજે ગૃહમાં ઉઠ્યો હતો। ત્યારે રાજ્યમાં હાર્ટ એટેકથી થતા મૃત્યુથી સરકાર વાકેફ હોવાનું જણાવ્યું। હાર્ટ એટેકથી મૃત્યુ પાછળના કારણો પણ સરકારે રજૂ કર્યા। છેલ્લા 20 વર્ષમાં બિનચેપી રોગનું પ્રમાણ વધ્યું છે તેવું સરકારે કહ્યું અને જેની પાછળ તમાકુનું સેવન, જંક ફૂડનું વધારે પડતું સેવન, શારીરિક નિષ્ક્રિયતા, ધૂમ્રપાન, ડાયાબિટીસ, તણાવ જવાબદાર હોવાનું જણાવ્યું। અર્જુન મોઢવાડિયાએ સવાલ પૂછ્યો હતો, જે અંગે સરકારે જવાબ આપ્યો। સિંહનો મુદ્દો પણ આજે ગૃહમાં ઉઠ્યો હતો। ત્યારે સંરક્ષણ માટે કેન્દ્ર સરકારે 2 કરોડ ફાળવ્યા છે તેવી વિગતો મળી છે। વિધાનસભા ગૃહમાં સરકારે જવાબ આપ્યો કે આ 2 કરોડમાંથી માત્ર 84 લાખ ગ્રાન્ટનો જ ઉપયોગ કરાયો છે। સિંહના સંશોધન અને શિક્ષણ માટે 4.49 લાખનો ખર્ચ કર્યો। 57 લાખ આવાસ અને વસ્તી વ્યવસ્થાપન માટે પણ ઉપયોગ થયો છે। 2 વર્ષમાં કુલ 43 સિંહના કુદરતી રીતે મોત થયા છે। 43 સિંહણના પણ મોત થયા અને 118 સિંહ બાળના કુદરતી મોત થયા છે। અકુદરતી રીતે 9 સિંહના મોત થયા, જ્યારે કે 12 સિંહણના મોત થયા છે। અકુદરતી રીતે 2 વર્ષમાં 8 સિંહ બાળના મોત થયા છે। રાજ્ય સરકારે 2022માં 11,530 લાખનો ખર્ચ કર્યો હતો। વર્ષ 2023માં 16,262 લાખનો ખર્ચ કર્યો। છેલ્લા 2 વર્ષની અંદર જે કુદરતી રીતે મૃત્યુ પામ્યા હોય એવા સિંહોની સંખ્યા 209 હતી ને અકુદરતી રીતે મૃત્યુ પામ્યા હોય એવા સિંહોની સંખ્યા 29 હતી। એટલે 2 વર્ષની અંદર 238 સિંહોના મૃત્યુ થયા છે। ખર્ચના આંકડા પણ આપ્યા છે, એ પણ જોઈને આપણને અચંબો થાય કે કરોડો રૂપિયાનો ખર્ચ કોઈ સિંહોના સંરક્ષણને બદલે એની બાકીની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ કરવામાં આવે છે, જેથી કરીને ભ્રષ્ટાચાર થઈ શકે। જે કુદરતી મૃત્યુ બતાવ્યા છે, જો સારી એને સિંહો માટે મેડિકલ ફેસિલિટીની વ્યવસ્થા થઈ હોત તો આટલા બધા કુદરતી મૃત્યુ થયા ના હોત। અકુદરતી રીતે મૃત્યુ થયા છે। કેટલાય લોકો ત્યાં અલગ અલગ રીતે સ્ટન્ટ કરતા જોવા મળે છે, લાયન શો કરતા જોવા મળે છે, અનૈતિક પ્રવૃત્તિઓ જંગલમાં ચાલે છે, ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે અને એના કારણે આ કુદરતી મૃત્યુ પણ થાય છે। આવનારા વર્ષોમાં આપણી જે ઓળખ છે એવા એશિયાટિક લાયનને સંરક્ષણ કરવા માટે સરકાર ચિંતિત બને, પગલાં લે, એવી આજે વિધાનસભામાં અમે માગણી પણ કરી છે।
પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે વિધાનસભામાં ઉચ્ચ શિક્ષણ જે મામલે સરકારની કોઈ કામગીરી દેખાતી નથી. ખાનગી યુનિવર્સિટીને માન્યતા અંગે પણ સવાલ હતો. યુનિવર્સિટીને મંજૂરી પહેલા ચોક્કસ તપાસ થવી જોઈએ. MK યુનિવર્સિટીને બેંકમાં બાકી રકમ મુદ્દે સીલ મારી હતી. રાજ્ય સરકાર આ મુદ્દે માન્યતા આપે તે પહેલા તપાસ કરાવે. રાજ્ય સરકાર પારદર્શક ભરતીની વાતો કરે છે, પરંતુ ભરતીમાં અનેક ફરિયાદો મળી રહી છે. ગુજરાત વિધાનસભાએ MK યુનિવર્સિટીને મંજૂરી આપી એના 2 મહિનાની અંદર જ રાજ્યની જુદી જુદી બેન્કોએ, કોઓપરેટિવ અને સરકારી આ બંને બેન્કોએ MK યુનિવર્સિટીની જેટલી પ્રોપર્ટી હતી એના પર સીલ મારી દીધું, જાહેર હરાજી કરી દીધી. છતાં પણ આજે સરકાર દ્વારા કેટલીક કોલેજો ચાલુ છે. લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ વધુ એક ઉમેદવારની જાહેરાત કરી છે. બોટાદના MLA ઉમેશ મકવાણા ભાવનગરથી લોકસભાની ચૂંટણી લડવાના છે. ચેતર વસાવા બાદ ઉમેશ મકવાણાના નામની પણ જાહેરાત કરવામાં આવી. ચોક્કસપણે અમે જોવી તો ગુજરાતની અંદર અમને ગત વિધાનસભામાં 13 કરતાં વધારે પર્સન્ટેજ મત મળેલા છે આમ આદમી પાર્ટીને. એટલે કે અમારે મેરિટની દ્રષ્ટિએ જોઈ તો આમ આદમી પાર્ટીની ભાગમાં 8 જેવી સીટ આવી શકે તેમ છે. એટલે અમે ક્રમશઃ 8 જેટલા ઉમેદવારો ગુજરાતમાં અમારી પાર્ટી ઉતારવા જઈ રહી છે. ઈસુદાનભાઈની જે તમે વાત કરો છો એ અમારા આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા છે અને ચોક્કસપણે જો શીર્ષ નેતૃત્વ નિર્ણય લેશે તો ઈસુદાનભાઈ પણ લડી શકે છે. લોકસભા ચૂંટણી પહેલા સાંસદ મનસુખ વસાવાએ દાવો કરતા કહ્યું છે કે ભરૂચની લોકસભા બેઠક ભાજપ જ જીતશે. 2019ની ચૂંટણી જીત્યો ત્યારથી જ મેં 2024ની તૈયારી ચાલુ કરી હતી અને 7મી ટર્મ પણ ભાજપ જ જીતવાનું છે તેવું નિવેદન તેમણે આપ્યું. આ વખતે પણ ગયા વખતની જેમ 26 લોકસભા ભારતીય જનતા પાર્ટી જીતવાનું છે. જીતવાનું છે એટલું જ નહીં, 5 લાખના માર્જિનથી આ વખતે જીતવાની તૈયારી છે. ભરૂચ લોકસભા પણ એમાં સમાવેશ થઈ જાય છે. ભરૂચ લોકસભા પણ ગયા વખતની જેમ આ વખતે ભાજપ જ જીતવાનું છે. આ તરફ ભાજપનું ભરતી મેળો ચાલી રહ્યું છે ત્યારે આજે અધ્યાપકો ભાજપમાં જોડાઈ ગયા. ગ્રાન્ટેડ કોલેજના 50થી વધારે અધ્યાપકો ભાજપમાં સામેલ થયા. વિવિધ કોલેજના અધ્યાપકો આજે કમલમ પહોંચ્યા અને CR પાટીલે તેમને ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યું. અધ્યાપક મંડળના પ્રમુખ રાજેન્દ્ર જાદવ પણ ભાજપમાં જોડાયા. કોમન યુનિવર્સિટી એક્ટનો વિરોધ કરતા અધ્યાપકો પણ આજે ભાજપમાં સામેલ થઈ ગયા. પહેલા તો તમને કીધું, અધ્યાપકો ક્યારેય રાજકીય સંગઠન હોતું નથી. અધ્યાપકોનું એ જ્યારે રજૂઆત કરવા જતા હોય છે ત્યારે એમની માગણીઓ પૂરી કરવામાં આવતી હોય છે, પણ ક્યાંક એ માગણીઓમાં સંઘર્ષ કરવો પડતો હોય છે. પરંતુ અમારે આ જે માગણીઓ અમારી અધ્યાપકોની હતી એમાં ક્યાંય સંઘર્ષ કરવા તેવું લાગ્યું નથી. માગણીઓ પૂરી કરવામાં આવે છે. રાજકોટથી સમાચાર, જ્યાં દીપક લહેરુ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા છે. શહેર પ્રમુખ મુકેશ દોશીના હસ્તે કેસરીઓ ધારણ કર્યું. મોટી સંખ્યામાં વેપારી મિત્રો પણ ભાજપમાં જોડાયા. દીપક લહેરુ ગુજરાત ટ્રેડ વિંગના વાઇસ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર કચ્છ રાજકોટના વાઇસ પ્રેસિડેન્ટ છે. કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકે નારાજગી વ્યક્ત કરી છે. એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ કરી અમિત નાયકે પોતાની નારાજગી વ્યક્ત કરી. પ્રવક્તાની જવાબદારીથી મુક્ત થવા ઈચ્છું છું તેવું તેમણે કહ્યું. પક્ષ માટે અન્ય કોઈ કામગીરી નિભાવવા તેમણે ઈચ્છા પણ વ્યક્ત કરી. વિધાનસભામાં 22, 23 અને 24 ફેબ્રુઆરીએ બેઠક નહીં મળે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસને કારણે બેઠકમાં ફેરફાર થયો છે. કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો. આગામી 15 ફેબ્રુઆરીએ બેઠક મળવાની છે. 15 ફેબ્રુઆરી તમામ ધારાસભ્યો અંબાજી પણ જશે. શંકર ચૌધરી તમામ ધારાસભ્યોને અંબાજી દર્શને લઈ જશે. રજા જાહેર કરાયેલી બેઠક અંતિમ દિવસોમાં મળશે. આંકલાવ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. તળાવમાંથી પાણી ખેતરોમાં ફરી વળ્યા. પાણીના નિકાલ માટે અહીંયા કોઈ પણ વ્યવસ્થા કરવામાં નથી આવી. ગટરના ગંદા પાણીથી ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે. ગટરના પાણીને લઈ સ્થાનિકોને પણ હાલાકી થઈ રહી છે.
સુરેન્દ્રનગરમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર થઈ છે। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી ફેક્ટરી પર પહોંચ્યા હતા। ખેડૂતોએ સંદેશ ન્યૂઝનો સંપર્ક કર્યો હતો। ફેક્ટરીના સંચાલકો નિયમોની એસી કી તેસી કરી રહ્યા છે। ખેડૂતોના ઊભા પાક ખેતરમાં જ બળી રહ્યા છે। જીરું વરિયાળીના પાક હવામાં ફેલાતી ડસ્ટથી ખરાબ થઈ રહ્યા છે। ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો। જો કે હવે અહીંયા અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા છે। સુરેન્દ્રનગરના નવલગઢ પાસે આવેલી બે ફેક્ટરીએ આજુબાજુની હજારો હેક્ટર જગ્યા છે એને ખરાબ કરી નાખી છે। અમે તો જ્યારે સ્ટોરી બનાવવા સંદેશ ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી હતી માત્ર 10 જ મિનિટમાં આપ જોઈ શકો છો કે મોટા પાયે આ ડસ્ટ છે અહીંયા ઉડી રહી છે। જે પ્રદૂષણ છે એ ફેક્ટરીના ભૂંગળામાંથી બહાર નીકળી રહ્યું છે। આજુબાજુનો જે જગતનો તાજ છે જે ખેડૂત છેલ્લા 10 વર્ષથી આ બંને ફેક્ટરીઓ માટે થઈ હેરાન પરેશાન થઈ રહ્યા છે। અનેક વખત રજૂઆત છે એ ગાંધીનગર પ્રદૂષણ બોર્ડ તેમજ અહીંના લોકલ આગેવાનો સહિત અનેક લોકોને કરવામાં આવી છે, છતાં પણ કોઈ પણ જાતનું પરિણામ છે એ નથી મળી રહ્યું। પ્રદૂષણ બોર્ડ પણ આ ખાડા કાન કરી રહ્યું છે। ભાવેશ પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર। ગોધરા શહેરમાં અનાજ સગે વગે કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। સરકારી સોફ્ટવેર જેવું જ એક અન્ય નકલી સોફ્ટવેર બનાવી કૌભાંડ આચરાતું હતું। 29 જેટલા રેશન કાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટ સેવ કર્યા હતા। ફિંગરપ્રિન્ટના આધારે 3 વર્ષથી અનાજ લેવાતું હતું। તપાસમાં 4 મૃત રેશન કાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટ પણ સેવ રાખ્યા હતા। 4 મૃતકોના નામે પણ અનાજ ઉપાડ્યું હોવાનું સામે આવ્યું। ₹42,898નું અનાજનો જથ્થો પણ સગે વગે કર્યાનું ખુલ્યું છે। ગોધરા સિટીની અંદર નવયુગ ગ્રાહક ભંડાર સંચાલિત જે એક વ્યાજબી ભાવની દુકાન આવેલ છે, ત્યાં અમોને આ ડેટા છે એ ડેટાના આધારે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયેલ હોય જણાયેલ। 29 જેટલા કાર્ડ ધારકો એવા મળી આવેલ છે કે જેઓએ છેલ્લા 2 થી 3 વર્ષથી બિલકુલ અનાજ ઉપાડેલ નથી કે તેમની કોઈ ફિંગરપ્રિન્ટ કે અંગૂઠો મારેલ નથી, તેમ છતાં તેઓના નામે આ અનાજ ઉપડી ગયેલ છે। 4 રેશન કાર્ડ ધારકો એવા છે કે જેઓ મૃત્યુ પામેલ છે। ફિંગરપ્રિન્ટના અનધિકૃત રીતે જે કોઈના ડેટા આપણે સંગ્રહ ન કરી શકાય ફિંગરપ્રિન્ટના, એ ડેટા પણ સેવ કરેલા મળી આવેલ છે। વડોદરામાં ફરી ઝડપાયું છે નશાકારક કફ સિરપનું ગોડાઉન। આનંદવન કોમ્પ્લેક્સની ઉત્તુંગ બિલ્ડિંગમાં ગોડાઉન ઝડપાયું। શકીલ શેખ, પ્રતિક પંચાલ સિરપની બોટલ સાથે ઝડપાયા। રાજી નામના ઈસમને પણ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। સમાચારમાં આગળ વાત કરીએ તો પાલનપુરમાં લક્ષ્મીપુરા ગામમાં રેલવે ટ્રેક પર DFCCની લાઇન પસાર થતાં ફાટક બંધ કરાયો, જેને લઈ ગામ લોકોને ભારે હાલાકી થઈ રહી છે। ફાટક બંધ થવાને કારણે ગામ લોકોને પાલનપુર જવા આવવા 10-10 કિલોમીટર ફરીને જવા મજબૂર થવું પડ્યું છે। ગામ લોકોની માંગ છે કે અહીંયા ઓવરબ્રિજ કે અંડરપાસ બનાવાય। ઝડપથી માંગ નહીં સંતોષાય તો ગામ લોકોએ આંદોલન અને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। કે છોકરાઓને સ્કૂલ જવું હોય તો 5-5, 10-10 કિલોમીટર ફરવું પડે છે। એમને લેવા જવું હોય તો વાલીઓને પણ એટલું જ ફરવું પડે છે, એટલે તકલીફો ખૂબ પડે છે। એટલે સરકારશ્રીને અમારી એક વિનંતી છે કે આ ફાટક ઉપર રેલવે બ્રિજ વહેલામાં વહેલી તકે બને। અરે કોઈ ડિલિવરી હોય ને કોઈ પ્રસંગ હોય તો ગાડીમાં કલાક લેટ થઈએ, કલાક આવે, કોઈ મોડા હાજે હોય, કોઈ બીમાર હોય, એટેકવાળો હુમલાવાળો હોય તો કેટલી પરેશાની રહે। એટલે ફાટક તો જોઈએ એટલે ફાટક કેન્સલ કરી અને પુલ બનાવવાનો જ છે એ, અને કાલે આંદોલન કરવાનું છે, રેલી કાઢવાની છે અને એ સમસ્યા ફૂલ છે। તો સત્વરે આ કામ ચાલુ થાય અને શોર્ટ બ્રિજ અથવા અંડરગ્રાઉન્ડ નાળું બનાવી અને ગામની અને આજુબાજુ વસતી સોસાયટીઓનો પ્રશ્નનો નિકાલ થાય। પાલનપુર કલેક્ટર કચેરીમાં આશા વર્કરોએ ધરણા કર્યા। પડતર માંગને લઈ આશા વર્કરો ધરણા કરી રહી છે। અનેક રજૂઆત છતાં કોઈ નિરાકરણ ના આવતા રોષ છે। 50% ટોપઅપ વધારો અને ફિક્સ વેતનની માંગ સાથે ધરણા કરવામાં આવ્યા હતા।